મિત્રો, આજે આપણે એક એવી જગ્યાના દર્શન કરશું કે જે હનુમાનજીનું 70 વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા કોઈ પણ વ્યક્તિને રહેવા માટેની પ્રસાદીની બધી વ્યવસ્થા છે અને હનુમાનજીનું નામ છે વીર હઠીલા હનુમાનજી. અને અહીંયા હનુમાનજીના મંદિરે અંદર પાછા એક બીજા મહાકાલેશ્વર નું મંદિર છે શંકર ભગવાનનું, એના પણ આપણે દર્શન કરશું. પછી આપણે ભાઈની મુલાકાત લેશું, બાલુભાઈની. ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા. જો મિત્રો, આપણે હનુમાન દાદાની પરિક્રમા કરશું. જો સામે વિશાળ બગીચો છે, એ પણ તમે અહીંથી જોઈ શકો છો. અને આપણે હનુમાન દાદાની પ્રદક્ષિણા કરશું. જુઓ મિત્રો, આ શંકર ભગવાન નું મંદિર છે. આ ગણપતિ દાદા છે. આ બે માતાજી છે. દાદા કેમ છે? તબિયત સારી? શું નામ તમારું? બાલુભાઈ. બાલુભાઈ. હવે આ મંદિર ને 70 વર્ષ થયા અંદાજે, બરોબર? પછી રિનોવેશન કર્યું ને કેટલા વર્ષ થયા છે અંદાજે? એને તો દોઢ બે વર્ષ થયા. 2 વર્ષ થયા. રિનોવેશન ઊભું કરવું એટલે પાડી નવું જ બનાવ્યું. પાછું ફરીથી નવું બનાવ્યું. 70 વર્ષ જૂનું મંદિર હતું, આખું રિનોવેશન કરીને પહેલેથી આપણે પાછું બનાવ્યું. વીર હઠીલા હનુમાન બાપુ. વીર હઠીલા. હવે વીર હઠીલા હનુમાન દાદા કેમ નામ પડ્યું મિત્ર? પૂર્વ દિશામાં છે. આ મંદિર પૂર્વ દિશામાં છે એટલે વીર હઠીલા નામ પડ્યું. પછી આપણે અંદર શંકર દાદા, આપણે અંદર જે મંદિર જોયું શંકર દાદાનું, એનું નામ છે મહાકાલેશ્વર મંદિર. એ પણ 70 વર્ષ જૂનું છે. આ લોકો રિનોવેશન કરેલું છે અને વિશાળ જગ્યા બેસવા માટેની છે, જોઈ શકો છો તમે. આ વિશાળ જગ્યા છે અહીંયા બેસવાની. તેમજ સામે પાણીનો ટાંકો છે, અહીંયા પણ બેસવાની જગ્યા છે. જો આ વિશાળ જગ્યા બેસવા માટેની છે. કોઈ ચાલો મિત્રો, આપણે જે વીર હઠીલા હનુમાનના દર્શન કર્યા, મહાકાલેશ્વર શંકર ભગવાનના દર્શન કર્યા, એ બંને મંદિર ભેગા છે અને એટલે મતલબ હનુમાનજીના મંદિરની અંદર જ છે. અને આપણા વિશાળ બગીચો છે બે મંદિર વચ્ચે, એ તમે જોઈ શકો છો. પછવાડેની સાઈડમાં બહુ વિશાળ બગીચો, ફરવા લાયક સ્થળ છે. જો બહુ બધા ફૂલ છે, બધી પ્રકારના ફૂલ. આ ગુલાબ છે, બારમાસી છે, ગલગોટા છે. આજે આપણા બગીચા જોયો, હનુમાન દાદાના દર્શન કર્યા. હવે આ જ જગ્યાએ છોકરાઓને રમવા માટે મોટું વિશાળ હિંચકા લસરપટ્ટી છે, તમે જોઈ શકો છો. અને મોટું ગાર્ડન આપણે જોયું, મોટું વિશાળ ગાર્ડન છે. તેમજ આ યાત્રીઓને રોકાવા માટે વ્યવસ્થા છે, જો ઉપર રોકાવાની વ્યવસ્થા છે. અને રોડ ને એકદમ ટચ, રોડ ટચ રામબાવ પાટીએ આવેલું છે. વેરાવળ જુનાગઢ હાઈવે રોડ ઉપર મંદિરની સામે આવેલું છે, રોડ ટચ છે. એમાં ફુવારા છે શંકર ભગવાનનું ને બહુ વિશાળ જોવાલાયક સ્થળ છે. અહીંયા જો તુલસીજી પણ છે, અંદર ગલગોટા, બધા ઝાડ પણ ફરતા છે. ફરતું ફુવારા ને બધું છે, જોઈ શકો છો તમે.
ચાલો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.